ગુડ મોર્નિંગ. ધોરણ 7 ઇંગ્લિશ એક્ટિવિટી 3 એનું ભાષાંતર આપણે કરેલું બરાબર. હવે બી અમે યસ કે નો લખવાનું છે બરાબર. કે ડુ યુ હેવ એની વેરી બિઝી સ્કેડ્યુલ? હા હોય તો યસ કરો, ના હોય તો નહીં. ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? તમે એક્સરસાઇઝ કર્યા પછી બ્રેકફાસ્ટ ખાઓ છો? યસ ઓર નો. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? ટેન્ક એની જાતે ચાલતી હતી? યસ કે નો? નો. અંદર ડ્રાઈવર હોય. ડુ યુ કેરી વેપન વિથ યુ? વેપન લઈ જતા હતા એની સાથે? યસ. બરાબર. યસ કે નો લખવાનો તમારા પાઠમાંથી ગોતીને. આમાં ફોટા જોઈને આન્સર આપવાના કે ઇઝ ઇટ એન એનિમલ? કેટલા એનિમલ છે? ડોગ, લાયન, ટાઈગર. અહીંયા લખવાનું. પેટ એટલે પાલતુ. પાલતુ કેટલા છે? તો પાલતુમાં લખવાનું કે હવે બિલાડી અને કૂતરો અહીંયા લખવાનું. અહીંયા જંગલીમાં અહીંયા લખવાનું લાયન અને બરાબર. તમારી રીતે આમાંથી જોઈને લખી નાખજો. એક્ટિવિટી 5 ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા. ડુ ટીની ટોટ્સ જોઈન ઇન ગરબા? પ્રશ્નાર્થ વાક્ય. વર્તમાન કાળ છે એટલે ડુ આવી ગયું આગળ. યસ ધે ડુ. બીજું વુમન વિયર કુર્તા પાયજામા. ડુ વુમન કર્મ શું? વિયર. ડુ વુમન વિયર કુર્તા પાયજામા? નો, ધે ડોન્ટ. ત્રીજું નવરાત્રિ મીન્સ 9 nights. Does નવરાત્રિ mean 9 nights? Yes, it does. Kavita knows about Navaratri. Does Kavita know about Navaratri? No, she doesn't. પાંચમું Ketki and Kavita write letter to each other. તો શું હવે? ડુ Ketki and Kavita write letter to each other? Yes, they do. Kavita goes to market. Does Kavita go to the market? No, she doesn't. બરાબર. એવી રીતે લખવાનું છે. એક વચન હોય તો ડઝ અને બહુવચન હોય તો ડુ. આટલું યાદ રાખવાનું. એક્ટિવિટી 6માં કંઈ નથી કરવાનું. એક્ટિવિટી 7માં બી કંઈ નથી કરવાનું. એક્ટિવિટી 8 એક્ટિવિટી 8 કન્વર્ઝેશન આપેલી છે બરાબર. એ ઉપર જે પાઠ આપણે હમણાં જોયું ને એમાંથી જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. એક્ટિવિટી 9 Here are some questions for me, my teachers and my cow. The questions are mixed up. Separate them in the appropriate table. Does it give milk every day? दूध रोज આપે છે કે નહીં એ જોવાનું. Do you sing in the bathroom? આન્સર આપવાના છે બરાબર. Do you like maths? Does it know you? Do you wake up before 7 o'clock?
7 વાગ્યા પહેલાં ઉઠો છો. Activity 10. Read the paragraph. We live a comfortable life because people work for the another. The farmer grows grains and vegetables. આપણે શાંતિથી જીવી શકીએ છીએ એનું કારણ એ છે કે બધા લોકો એકબીજા માટે કામ કરે છે. ખેડૂત અનાજ ન ઉગાડતો હોય તો આપણે કંઈ ખાઈ શકીએ? ન ખાઈ શકીએ, કે મળે જ નહીં આપણને ખાવાનું. ધ બાર્બર કટ્સ ધ હેર. બાર્બર આપણા વાળ કાપતો ના હોય તો આપણે જંગલી જેવાલા થઈ જઈએ. ધ ટેલર સ્ટીચીસ અવર ક્લોથ. દરજી આપણા કપડાં બનાવી આપે. ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર ફોર અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. પોસ્ટમેન એટલે કે ટપાલી બધા માટે શું લાવે છે? ટપાલ લાવે છે. ધ કોબરર મેડ્સ ધ શૂઝ મોચી. વી કેન નેવર ફોરગેટ અર ટીચર્સ. આપણા શિક્ષકોને કેવી રીતે ભૂલી શકીએ? They teach the students various subjects. They also tell them stories and jokes. The doctors takes care of us when we are ill. We can sleep in our home safely because the soldiers protect our borders. બરાબર, એના ઉપરથી આપણે આન્સર લખવાના છે. Does the barber cut our hair? Yes, he does. Does the cobbler bring the letters? No. મોચી લાવે લેટર? કોણ લાવે? પોસ્ટમેન લાવે. બરાબર, એ તો ક્વેશ્ચન આપેલા છે. એક્ટિવિટી 11. 5 points for always, 2 points for sometime, 0 points for never. પોઈન્ટ લખવાના છે. આટલા પોઈન્ટ થાય, આટલા પોઈન્ટ થાય, એ થાય. આ નથી કરવાનું. અહીંયા આપણી એક્ટિવિટી યુનિટ 4 કમ્પ્લીટ થાય છે. યુનિટ 5 જોઈએ શું છે. મી ટુ, મી એન્ડ માય ફેમિલી. એક્ટિવિટી 2 જોઈએ શું છે. આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ ants. લેટ્સ નો મોર અબાઉટ this teeny hard working and intelligent creature. મને ખાતરી છે કે તમે આ બધું કીડીઓ વિશે તમે જાણતા હશો. નાનું એક જીવજંતુ છે, હાર્ડવર્કિંગ છે અને ઇન્ટેલિજન્ટ બી છે. ક્રિએચર એટલે રચના. લુક એટ ધ પિક્ચર. વોટ આર ધ ants doing? They are talking. Do they talk? Yes. How can they talk? They touch their feelers and antenna and pass the message. What a row of ants. Each ants touch other ants its feeler. એકબીજાની સાથે અડે છે. એવી રીતે વાતો કરે છે. We always see the ants, but we don't pay attention to them. રોજ જોઈએ આપણે પણ આપણે અટેન્શન એના પ્રત્યે ધ્યાન નહીં આપ્યું. Where do they live? ક્યાં રહે છે? In comfortable homes, nest or anthill. દરમાં રહે છે કે માળામાં રહે છે? Each anthill has many rooms and passages. Other rooms are nurseries. For them, for the young one, workers have their reserved quarters. The worker search and fetch the food into anthill. Some rooms are storehouse for food. Soldiers have separate barracks. Soldiers would not go our
searching for food, workers, soldiers, and cleaners. Do not harm young one. The grubs, they never fight with each other members of group. So ants life is very peaceful. એકદમ પીસફુલ છે, એકબીજા સાથે લડતા ઝઘડતા નથી. ઘણી બધી કીડીઓ પોતાનો ખોરાક શોધવા માટે જાય છે, ઘણી બધી નાની કીડીઓ બેસી રહે છે, એ કંઈ નુકસાન કરતી નથી, એવું બધું કીધું છે. બરાબર. ધ ક્વીન આન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. ક્વીન એટલે માદા જે કીડી હોય ને, એ કેટલા વર્ષ સુધી રહી શકે? 15 વર્ષ. ઇટ લેઝ eggs are hatched and grubs come out. ઈંડા આપે છે અને ઈંડામાંથી બહાર આવે છે કીડી. સોલ્જર્સ ગાર્ડ them. Workers feed and clean them. They also carry them for exercise and sunshine. Some other creatures live in the anthill. They are beetles, smaller ants, and green fly. Why do ants keep these creatures in their home? For many reasons. Some for pleasant smell, some are just pet and are playing like our cats and dogs. Others gives sweet juice. શું કામ રાખે છે? તો કે કોઈ હેલ્પ જોઈતી હોય તો એના માટે, એ લોકોને સ્મેલ ગમતી હોય એટલા માટે એ લોકોને બીજા પ્રાણીઓ, બીજા જીવજંતુને રાખે પોતાની સાથે. અને એકદમ પીસફુલ, શાંતિપૂર્વક બધું કામ કરે કીડીઓ, લડે ઝઘડે નહીં. The green fly is some ants' cow. The ants train it to give honeydew like milk. They milk it just as milk the cow. બરાબર. આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું છોકરાઓ. થેન્ક યુ.